વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ઓકે, તો કાલે આપણે જોયું હતું વિદ્યુત વિભાજનીય કોષ અને વિદ્યુત વિભાજન. હવે આજે આપણે જોઈશું વિદ્યુત વિભાજનની જથ્થાત્મક બાબતો. જે ફેરાડેએ સૌપ્રથમ વિદ્યુત વિભાજનનો નિયમ આપ્યો હતો. કોને આપ્યો હતો? તો ફેરાડેએ સૌપ્રથમ વિદ્યુત વિભાજનનો નિયમ આપ્યો હતો. એમાં બે નિયમ છે. પહેલો છે પ્રથમ નિયમ, એના વિશે આપણે જાણીએ. પહેલો નિયમ છે, હવે જો અહીં દેખાય છે ને બધાને? ઓકે. પ્રવાહને કારણે વિદ્યુત વિભાજન દરમિયાન કોઈ પણ વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયાનો જથ્થો વિદ્યુત વિભાજનીય, દેખાય છે ને? હા, વિદ્યુત વિભાજનીય દ્રાવણમાંથી પસાર થતા વિદ્યુત જથ્થાને સમપ્રમાણમાં હોય છે. જો પ્રવાહને કારણે વિદ્યુત વિભાજન, પ્રવાહ હોય એના કારણે વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત વિભાજન થાય છે. એ દરમિયાન એ સમયે કોઈ પણ વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયાનો જથ્થો, કોઈ બી પ્રક્રિયા થાય એના પરનો જથ્થો, બરાબર, જથ્થો વિદ્યુત વિભાજનીય દ્રાવણમાંથી પસાર થતા, દ્રાવણ હોય એની અંદરથી પસાર થતા વિદ્યુત જથ્થાની સમપ્રમાણમાં હોય છે. બરાબર, વિદ્યુત જથ્થાની સમપ્રમાણમાં હોય છે. બીજો દ્વિતીય નિયમ. દ્વિતીય નિયમ શું કહે છે? કે વિદ્યુત વિભાજનીય દ્રાવણમાંથી વિદ્યુતનો સમાન જથ્થો પસાર કરતા જુદા જુદા પદાર્થમાંથી મુક્ત થયેલા જથ્થાઓ તેમના રાસાયણિક તુલ્યભારના સમપ્રમાણમાં હોય છે. હવે જો વિદ્યુત વિભાજનીય દ્રાવણમાંથી વિદ્યુતનો જથ્થો, દ્રાવણ ખરું એમાંથી જથ્થો પસાર કરવામાં આવે છે. બરાબર, પસાર કરતા જુદા જુદા પદાર્થમાંથી મુક્ત થયેલા, હવે જે પદાર્થો પસાર થયા હોય ને એમાંથી જુદા જુદા પદાર્થમાંથી મુક્ત થયા હોય, ફ્રી થયેલા એટલે કે મુક્ત થયેલા જથ્થાઓ ખરા એ તેમના રાસાયણિક તુલ્યભારના સમપ્રમાણમાં હોય છે. બરાબર, રાસાયણિક તુલ્યભાર હોય ને એના સમપ્રમાણમાં હોય છે. હવે આગળ દેખો, હવે એના સમપ્રમાણમાં હોય છે. હવે આગળ તુલ્યભાર દેખાય છે ને? હા, તુલ્યભાર બરાબર ધાતુનું પરમાણ્વીય દળ ભાગ્યા ધન આયનનું રિડક્શન કરવા જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર, અહીંયા સૂત્ર થશે તુલ્યભાર બરાબર ધાતુનું પરમાણ્વીય દળ ભાગ્યા ધન આયનનું રિડક્શન કરવા જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે જો પસાર થતા વિદ્યુત ભારનો જથ્થો કેટલો હોય? તે આઈટી હોય. બરાબર, પસાર થતા વિદ્યુતભારનો જથ્થો કેટલો હોય? આઈટી. પસાર થતા વિદ્યુતભારનો જથ્થો બરાબર આઈટી.
હવે ક્યુ લખો બરાબર, ક્યુ બરાબર આઈટી, જ્યાં ક્યુ શું છે? વિદ્યુતનો જથ્થો, બરાબર, વિદ્યુતનો જથ્થો. હવે આઈ શું છે? જ્યાં આઈ બરાબર વિદ્યુત પ્રવાહ. એસઆઈ એકમ એ એટલે કે એમ્પિયર છે, બરાબર. આનો એસઆઈ એકમ પૂછે તો શું છે? એમ્પિયર. જ્યાં ટી સમય છે, બરાબર. તો 1 મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર બરાબર 96,487 કુલમ, બરાબર. તો 1 ફેરાડે એફ બરાબર 96,487 કુલમ, 96,487 કુલમ. જો અહીંયા તુલ્યભાર બરાબર ધાતુનું પરમાણ્વીય દળ ભાગ્યા ધન આયનનું રિડક્શન કરવા જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા સૂત્ર છે. પસાર થતા વિદ્યુતભારનો જથ્થો ઇઝ ઇક્વલ ટુ આઈટી. પસાર થતા વિદ્યુતભારનો જથ્થો કેટલો છે? આઈટી. હવે જ્યાં વિદ્યુતભારનો જથ્થો એટલે કે ક્યુ બરાબર આઈટી, જ્યાં આઈ બરાબર વિદ્યુત પ્રવાહ છે તેનો એસઆઈ એકમ, હવે વિદ્યુતભારનો જથ્થો કરો એનો એસઆઈ એકમ છે એમ્પિયર એ છે, જ્યાં ટી સમય છે. હવે 1 મોલ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર પૂછે તો 96,487 કુલમ છે. 1 ફેરાડે બરાબર કેટલી કિંમત હતી જે આપણે ચલાવી હતી? એ છે 96,487 કુલમ, બરાબર. તો એકવાર દેખી લો. આ છે વિદ્યુત વિભાજનની જથ્થાત્મક બાબતોમાં ફેરાડેએ જે નિયમ આપ્યો હતો તે ફેરાડેએ વિદ્યુત વિભાજન જથ્થાત્મકનો નિયમ આપ્યો હતો. તેના 2 નિયમ હતા, પ્રથમ ને દ્વિતીય. પછી છે બીજું કે તેનું તુલ્યભાર શોધવાનું સૂત્ર હતું, બરાબર. તો આપણે આજનું આ ચેપ્ટર એટલે કે આજનો આ લેક્ચર પૂરો થાય છે અહીંયા. તો તમને વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, થેન્ક યુ.